ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો નવો ટોપિક છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, ક્રોમોસોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ. મેન્ડેલે એક સંકરણ, દ્વિસંકરણ, ત્રિસંકરણ પ્રયોગો આપ્યા હતા. આ પ્રયોગોને આધારે આનુવંશિકતાના નિયમો આપ્યા. મેન્ડેલે જે કારકોની વાત કરી હતી એ કારકો ના સંદર્ભમાં આ થિયરી છે કે કારકો શું હતા ખરેખર, એટલે એ સંદર્ભમાં સંશોધન થયું અને ત્યારબાદ એ કારકો રંગસૂત્રો તરીકે ઓળખાયા. એ અંગેનું જ્ઞાન આ ટોપિક દ્વારા આપણને પ્રાપ્ત થશે. સો મેન્ડેલનું જે આનુવંશિકતાનું કાર્ય કર્યું એ 1865માં તેમણે આ કાર્ય કર્યું. ત્યારબાદ તેને પ્રકાશિત કર્યું હતું, પણ લોકોની નજરમાં આવ્યું નહીં અથવા એ સમયે કોઈએ એ તરફ ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ 1900ની સાલ સુધી આ કાર્ય તેમનું અજાણ રહ્યું હતું અને એ માટે ઘણા કારણો જવાબદાર હતા. એ અંગેનો અભ્યાસ પણ અગાઉ આપણે કરી ચૂક્યા છે, છતાં આજે આપણે રિપીટ કરીએ છીએ કે મેન્ડેલનું કાર્ય લગભગ 34 વર્ષ સુધી શા માટે અજાણ રહ્યું તો તેના કાર્યમાં એવા કઈ ખામી હતી અથવા શું કારણો હતા એ આપણે જાણીએ. તો એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ ન હતો. હાલની જેમ આપણે જેમ વાત કરી શકીએ છીએ કે ફેસબુક છે, ટ્વિટર છે, કે પછી વોટ્સએપ છે, કે પછી સમાચાર પત્રો છે, ન્યૂઝ છે, કે મેગેઝિન્સ છે, એવી વ્યવસ્થા એ સમયે ન હતી. એટલે કે સંચાર વ્યવહાર સરળ ન હતો અને જેનાથી તેઓના કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં. એટલે કે તેમનું કાર્ય લોકો સુધી પહોંચી શક્યું નહીં. બીજી કારણ એ હતું કે જનીનો, મેન્ડેલની ભાષામાં આપણે જેને કારકો તરીકે ઓળખીએ છીએ, માટે એ સંકલ્પના આપી કે તે લક્ષણોના નિયંત્રણથી સ્થાયી તેમજ અલગ એકમોના સ્વરૂપે હોય છે તથા તેના નિયંત્રણની સંકલ્પના અર્થાત એવો એલેલ કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી, એ બાબત તેમણે જણાવી હતી. એટલે કે જનીનો વિશે તેમણે જે માહિતી આપી હતી કે જનીનો કોઈ લક્ષણ પ્રદર્શિત કરે છે અને એ લક્ષણ અલગ અલગ જનીનો હોવા છતાં સંમિશ્રિત થતા નથી. આ બાબત મેન્ડેલના સમકાલીનોને સ્વીકાર્ય ન હતી. એ સમયે જે પણ આ પ્રકારનું રિસર્ચ કરતા હતા એવા સમકાલીન તેમના વૈજ્ઞાનિકો કહી શકાય કે વિચારકો કહી શકાય, તેમને મેન્ડેલનું આ કાર્ય સ્વીકાર્ય ન હતું, કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત ન હતા. એટલે કે પ્રકૃતિની અંદર વિવિધ પ્રકારના લક્ષણો ધરાવતી વનસ્પતિ અથવા તેમના રંગ, આકાર વગેરે અંગેની જે વિવિધતા છે તે અંગે તેઓ સમકાલીન, એ સમયના જે સમકાલીન હતા તેઓ પરિચિત ન હતા. એ સમયે જીવ વિજ્ઞાનીઓએ મેન્ડેલનો જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ ગણિત આધારિત અભિગમ સંપૂર્ણ નવો અને કેટલાક જીવ વિજ્ઞાનીઓ દ્વારા અસ્વીકાર્ય હતો. તેમણે મેન્ડેલે જોયું આપણે પ્રમાણે કે એક સંકરણ, દ્વિસંકરણ આ પ્રયોગોની અંદર ગણિતનો ઉપયોગ કર્યો હતો. એટલે કે તેમણે જે પણ ડેટા કલેક્શન કર્યું તેમાં ગણતરી કરી હતી કે આટલા બીજ મળ્યા, આટલા બીજમાંથી આટલા છોડ ઉત્પન્ન થયા અને તેને આધારે તેમણે કેટલાક ફિનોટાઇપ અને જીનોટાઇપ એટલે કે દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ પ્રમાણ આપ્યા હતા. અને આ જે પ્રમાણ છે એ ગણિત આધારિત હતા અને ગણિત આધારિત પૃથ્થકરણનો જે નવો અભિગમ હતો તે એ સમયના જીવ વિજ્ઞાનીઓને સમજ ન આવી અને તેમણે તે અસ્વીકાર્ય કર્યો હતો. મેન્ડેલ એ કારક એ વિભક્ત એકમો હતા, એટલે કે અલગ જ એકમો હતા, છતાં પણ તેની હાજરીનું ભૌતિક પ્રમાણ આપી શક્યા ન હતા. કે આ કારકો ક્યાં છે, આ જનીનો ક્યાં છે તે અંગે તેઓ કોઈ પ્રૂફ એટલે કે ભૌતિક પ્રમાણ આપી શક્યા ન હતા. તે કયા દ્રવ્યના બનેલા છે તે પણ બતાવી શક્યા ન હતા. એટલે કે તેમને તે ક્યાં આવેલા છે અને તેના બંધારણમાં શું છે તે પણ તેઓ સમજાવી શક્યા ન હતા. સો મેન્ડેલે જે કાર્ય કર્યું તેની સફળતા ન મળી અથવા લોકોને જાણ ન થઈ તે માટેના ઘણા કારણો હતા. વૈજ્ઞાનિકો અથવા એ સમયના સમકાલીન તેમને આ બાબતો સ્વીકાર્ય ન હતી, તે કારણે
ત્યારબાદ 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકોએ તે અંગે પુનઃ સંશોધન કર્યું. આ વૈજ્ઞાનિકો હતા હ્યુગો દ વીસ ઓફ નેધરલેન્ડ, કાર્લ કોરન્સ ઓફ જર્મની, એરિક વોન શેરમાર્ક ઓફ ઓસ્ટ્રિયા. આ 3 વૈજ્ઞાનિકોએ 1900ની સાલમાં સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધે મેન્ડેલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. એટલે કે મેન્ડેલે જે પણ કાર્ય કર્યું હતું, જે પ્રયોગો કર્યા હતા, તેમણે ફરીથી આ પ્રયોગો કર્યા અને મેન્ડેલનું કાર્ય તેઓ પુનઃ પ્રકાશિત કર્યું અને તેને લોકો સમક્ષ રજૂ કર્યું. એ સમયે સૂક્ષ્મદર્શનની તકનીકીમાં પ્રગતિ થઈ રહી હતી. એટલે 1900ની સાલ સુધીમાં સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપની પણ શોધ થઈ ગઈ હતી અને વૈજ્ઞાનિકોએ કાળજીપૂર્વક કોષ વિભાજન જોવામાં સમર્થ થઈ ચૂક્યા હતા અને વૈજ્ઞાનિકોએ કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એ કોષોમાં થઈ રહી છે, એક કોષમાંથી બે કોષ બની રહ્યા છે, એ અંગે જોવામાં કોષ વિભાજન જોવામાં સમર્થ થઈ ચૂક્યા હતા. કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ચૂકી હતી જે કોષ વિભાજન પહેલા સ્વયંજનન તેમજ વિભાજિત પણ થઈ જાય છે, જેને રંગસૂત્રો કહે છે. અને એ સમય દરમિયાન માઇક્રોસ્કોપીના શોધ પછી કોષ વિભાજનની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને કોષ વિભાજનની પ્રક્રિયામાં તેમને એવા દ્રવ્ય પ્રાપ્ત થયા હતા કોષ કેન્દ્રમાં કે જે કોષ વિભાજન પહેલા સ્વયંજનન પામતા હતા. એટલે કે પોતાના જેવો બીજો અણુ બનાવતા હતા અને વિભાજિત થઈ શકતા હતા. એવા એકમો શોધાયા અને એ એકમોને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યા. 1902 સુધી અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. રંગસૂત્રો એક કોષમાં હોય છે અને એમાંથી બે કોષ બને છે, તો એ બે કોષમાં રંગસૂત્રો ટ્રાન્સફર થાય છે, બરાબર છે. પણ એ ટ્રાન્સફર થવા માટે બંને કોષોમાં રંગસૂત્રની સંખ્યા સમાન છે. તો એ સમાન થવા માટે રંગસૂત્રો પ્રથમ તો સ્વયંજનન પામે છે અને ત્યારબાદ બંને કોષોમાં વહેંચાય છે. સ્વયંજનન પામતા આ રંગસૂત્રો છે બેવડાતા હોય છે અને બેવડાયેલા રંગસૂત્રો બંને કોષોમાં સમાન વહેંચાય છે. એ અંગેનો અભ્યાસ 1902 સુધીમાં થઈ ગયો હતો. ત્યારબાદ વોલ્ટર સટન અને થિયોડોર બોવેરીએ રંગસૂત્રોનો અભ્યાસ કર્યો હતો અને એમણે કહ્યું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીન જેવો જ છે. તેમણે કહ્યું કે મેન્ડેલે જે કારકો અથવા જનીનો શબ્દ પ્રયોગો કર્યા એનો વ્યવહાર કોના જેવો છે? તો રંગસૂત્રો જેવો છે. તેઓએ મેન્ડેલના નિયમોને રંગસૂત્રની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. એટલે કે મેન્ડેલે જે વાત કરી હતી કે કારકો જોડમાં હોય છે, તો કારકોના સંદર્ભમાં સટન અને બોવેરીએ શું સમજાવ્યું કે રંગસૂત્રો જોડમાં હોય છે, બરાબર છે. એ જ રીતે મેન્ડેલે કહ્યું હતું કે કારકો જન્યુ નિર્માણ સમયે પ્રત્યેક જન્યુમાં એક એક વહેંચાય છે. સેમ એ જ પ્રકારે સટન અને બોવેરીએ શું કહ્યું કે જન્યુ નિર્માણ સમયે રંગસૂત્રો એકીય સ્વરૂપે જન્યુમાં દાખલ થતા હોય છે. એટલે કે રંગસૂત્રની ગતિવિધિ દ્વારા મેન્ડેલના નિયમોને પણ તેમણે સમજાવ્યા. જનીનની જેમ રંગસૂત્ર પણ જોડમાં હોય છે. રંગસૂત્રો જે છે એ પણ આપણે જોડમાં હોય છે. તમે જોયું હશે કે મનુષ્યમાં 23 જોડ એટલે કે 46 રંગસૂત્ર છે, પણ એ જોડમાં જોવા મળે છે. મેન્ડેલે કહ્યું હતું કે કારકો જોડમાં હોય છે. તો ખરેખર મેન્ડેલે જે વાત કહી હતી એ કારકોના સંદર્ભમાં હતી, પણ એ કારકો નહીં પણ બીજું શું હતું? રંગસૂત્ર હતા. તથા એક જ જનીનની જોડના બંને એલેલ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા હોય છે. મેન્ડેલે જે વાત કરી હતી કે ભાઈ કારકો અથવા એલેલ એ ક્યાં આવેલા હોય છે, તો એ કારકો ખરેખર રંગસૂત્રના ચોક્કસ સ્થાન ઉપર, અને રંગસૂત્ર જો જોડમાં હોય તો બંને કારકો એટલે કે બે વૈકલ્પિક કારકો હોય તો એ બંને કારકો સમજાત રંગસૂત્ર ઉપર સમજાત સ્થાન પર આવેલા હોય. એટલે કે મેટાસેન્ટ્રિક પ્રકારનું રંગસૂત્ર હોય તો એ જોડમાં હશે અને તેમનું સ્થાન પણ નિશ્ચિત એક જ સ્થાન પર બંને રંગસૂત્રના એલેલ આવેલા હોય છે. સો આમ સટન અને બોવેરી દ્વારા રંગસૂત્રો
અંગેની સમજૂતી આપી હતી, પણ એ રંગસૂત્રો એ મેન્ડેલે કલ્પેલા કારકો જ હતા. બરાબર. આ થિયરી દ્વારા મેન્ડેલે જે કારકો અંગેની વાત કરી હતી એ કારકો બીજું કંઈ નહીં પણ રંગસૂત્ર હતા, અને એ સમજાવતો આ સિદ્ધાંત રંગસૂત્રીય આનુવંશિકતા સિદ્ધાંત કહેવાય છે. બરાબર છે. એટલે આ રીતે આનુવંશિકતા અંગેનો ખ્યાલ રજૂ કરવામાં આવે. થેન્ક યુ વેરી મચ.